બાપા સાક્ષી આખી પરંપરા કે હજી પણ હું વીરપુર જાઉં કે વીરપુરથી પસાર થાઉં અથવા તો ક્યાંક મને ટિફિન આવે તો હજી મને વીરપુરનો રોટલો હું માંગી લઉં કે વીરપુરનો મગ અને વીરપુરનો રોટલો. અન્નમ બ્રહ્મેતિ વેદા. જ્યાં અન્નની આવી ઉપાસના થતી હોય ત્યાં બ્રહ્મે સાધુનું રૂપ લઈને આવવું જ પડે. એની મજબૂરી છે. સાધુનું રૂપ લઈને વીરપુરના પાદરમાં બ્રહ્મ આવ્યો, કારણ કે ત્યાં અન્ન બ્રહ્મ તરીકે સ્થાપિત છે. અને એ બ્રહ્મે પણ જલારામ બાપા ન માંગ્યા. જે માએ રોટલા ઘડ્યા એ માને માંગી. જલારામ બાપા તો તેથી એના જ ભેગું જ્યાં તેથી આવે લઈ અને પણ રોટલા કોણે ઘડ્યા? માં વીરબાઈ માએ ઘડ્યા. અને તેથી કહ્યું કે જેને રોટલા ઘડ્યા છે, જેને બ્રહ્મને ઘડ્યો છે. બ્રહ્મ તો અનઘટ છે, ક્યારેક નિરાકાર, ક્યારેક સાકાર, અંધાધૂંધ સરકાર હૈ, એનું કંઈ ઠેકાણું નથી. ક્યારેક આમ લીલા કરે, ક્યારેક આમ. જેને અમારી માં આ વીરબાઈ માએ બ્રહ્મને ઘડ્યો, એને ઘડ્યો, એની માંગણી કરી. એની અને પરીક્ષામાં જ્યારે મેં કરી પ્રીતિ પરીક્ષા દેખી સાહેબ, એમાં જ્યારે પાસ થઈ માં, ત્યારે બ્રહ્મને ઓડકાર આવ્યો કે નહીં હવે આ રોટલો ખાધા પછી હવે કાંઈ ખાવાની જરૂર જ નથી, કોઈ ભિક્ષાની જરૂર નથી. અને પાછું નીકળી જવું પડ્યું. અન્નમ બ્રહ્મેતિ વેદાન. ચાલો, આપણી સ્થિતિ કોઈને રોટલો ખવડાવવાની ન હોઈ શકે. કેટલાય પરિવારો હોય કે બિચારા માંડમાં પોતાનું પૂરું કરતા હોય, 3 ટાઈમ ભોજનનો એક વખત જમીન પેટ ભરતા હોય, એવું પણ બને. તો અન્નને યદિ બ્રહ્મ ન માની શકીએ આપણા જેવા એવી સ્થિતિમાં જીવતા માણસો, તો ઉપનિષદ કહે છે મનો બ્રહ્મેતિ વેદાના. તું મનને તો બ્રહ્મ માન. તું મનને. આપણે ત્યાં એક ભજન આવ્યું ફિલ્મમાં, મન હી દેવતા मन ही ईश्वर. मन क्या है? सबका आधार. मन से कोई बात छिपे नहीं. मन के नैन हजार. मन ही देवता मन ईश्वर मन मन से कोई जग से चाहे भाग कोई मन से भला बुरा भले बुरे सारे कर्मों को देखे और મનો બ્રહ્મેતિ વ્યજાનાત. અન્ન રૂપી બ્રહ્મ હું ને તમે કોઈને ન આપી શકીએ તો કમ સે કમ આંગણે આવ્યો એને મન તો આપો. આવો બાપા આવો, જે કાંઈ છે એમાં આપણે સાથે રોટલો, મન તો આપો. અમારે ભગત બાપુ લખે છે કાગ એને પાણી પાજે અને અનુકૂળ હોય તો સાથે બેસી ખાજે, પછી એને જાપારે સુધી વળાવવા જાજે, એને આવકારો મીઠો આપજે. મનો બ્રહ્મેતિ. મન બ્રહ્મ છે.
ભગવાન અર્જુનને ગીતામાં કહે છે, ઇન્દ્રિયોમાં મન मैं हूं, मनश्चास्मि, मैं मन हूं. सिद्ध होता है मनो ब्रह्मेति वेदानात्, मन ब्रह्म છે, મન ઈશ્વર છે. એટલે મનને બહુ ઠપકો ન આપતો. મનને બહુ ઠપકો, ઘણા લોકો મનને તોડી નાખે. આ લોકો કે આ મન બહુ આમ છે આમ છે, એ જે છે પણ બ્રહ્મ છે, એવી રીતે ન કરો. એને સેવો. મારું મન આમ છે, મરકટ જેવું છે, મારું આમ છે, પણ તું શું છો એ કે ને. મન જ મરકટ નથી, તું આખો રામની સેનામાંથી ખબર નહીં કાઢી મૂક્યો એ તું અહીંયા આવી ગયો છે. તું આખો રામની સેનામાંથી નહોતો બરાબર લડતો એટલે મોકલી દીધો, નહીં આવી ગયો. એ તું આખો સોચ. બાપ મનો બ્રહ્મ શું ઉપનિષદો. અને આ મારા કૃષ્ણને, કૃષ્ણ મન છે, કૃષ્ણ બ્રહ્મ છે. એની પાસે યદ્યપિ બ્રહ્મને નાતે એની પાસે મન નથી, પણ વૃંદાવનનો મહારાસ કરવો હતો ત્યારે મનશ્ચક્રે મનને બોલાવ્યું કે આવ તું, મન વગર હું કંઈ નહીં કરી શકું. અને તેથી મનને સ્વીકાર કરીને પુનિ મન બાહિર કિન, રામાયણનો ક્રમ પણ આવો છે. ભગવાન શંકર એકદમ મનને ભૂલી ગયા તો કથા કેમ કહી શકે. એટલે પુનિ મન બાહિર કિન, મનનો મન બ્રહ્મ હે. કોઈ દિવસ મનની સાથે તોફાન ન કરો, એ બ્રહ્મની સાથે તોફાન છે. ભલે તમને બધું સમજાવ્યું કે મનરૂપી મૃગલાને મારો, કોઈને મારવાનું બંધ જ કરી દો. મારવાનો શબ્દ જ દુનિયામાંથી નીકળી જવો. પણ આપણે ત્યાં એ કાળે ભજનો આવ્યા છે ને, એ કાળે એક આવા જેવું હશે. દેશકાળ અને પાત્ર પ્રમાણે મહાપુરુષો એ વાતો કરી, પણ બધું કાંઈ સર્વકાલિક ન હોય, એમાં ફેરફાર કરવા જોઈએ. આપણે ત્યાં ભજન બહુ મોટું છે, મનરૂપી મૃગલાને મારો. કોઈને મારવાની શું જરૂર છે? એની સાથે વાતો કરો. શું વાત કરવી? સુરદાસ કહે છે એમ વાત કરવી. રે મન મૂરખ જન્મ, એની સાથે વાતો કરો. હે મારું મન, મેરા મન મૂરખ જન્મ, કરી અભિમાન વિષય રસ ગીર્યા, કરી અભિમાન વિષય રસ ગીર્યા, શ્યામ શરણ નહીં રે મન. તુલસીદાસજી મનની સાથે વાતો કરે છે, વિવાદ નહીં. શ્રી રામચંદ્ર ભજ, હે મન તું એને સેવ, તું એને ભજ. આ સંવાદ છે. નવમી જનક નવ કંજરો મુખ દ્વારકામાં જ્યારે બધું થયું અને
ગાંધારીનો શ્રાપ, આ બાજુ કુરુવંશનો નાશ થયો, અહીં પણ બધું જ દ્વારકાની સ્થિતિ. અને પછી એક પ્રસંગ છે સર, ભગવાન કૃષ્ણ વસુદેવ અને દેવકીની પાસે ગયા, પ્રણામ કરે છે. દીર્ઘાયુ હો બાપ. ઉંમર છે દેવકીની, ભગવાન કૃષ્ણની પણ ઉંમર થઈ છે. વસુદેવને પગે લાગે અને પૂછે છે કે માધવ ચૂપ કેમ છો? ન બોલે, બાર બાર પૂછ્યું છે. ત્યારે કહે છે કે આપ મારા માતા પિતા છે, હવે મારો જવાનો સમય થઈ ગયો છે. આવું બોલ્યા. અને એ વખતે દેવકી અને વસુદેવ બહુ જ રડ્યા. અમે શું કરશું, અમારું શું, અમે ક્યાં? ત્યારે વાસુદેવ કહે છે વસુદેવને, મહાદેવકીને, તમારા મનને બ્રહ્મ જાણીને એનું ભજન કરજો. આ પ્રમાણ. હું ભલે તમારી સામે રૂબરૂ નહીં હોઉં, પણ બ્રહ્મ રૂપે મારું મન તમને બળ આપશે. પછી તો એ તો આવી વિરહી કથા હું બહુ કહેતો નથી સાહેબ. અને પછી સાહેબ એ જે પગલા પર ભાસ્તર ઉપડ્યા છે, એ જે ગતિ 5 લીલા છે કૃષ્ણ અવતારમાં, ગોકુળ અને વૃંદાવનની લીલાને હું એક ગણી લઉં. 5 ક્ષેત્ર છે કૃષ્ણ અવતાર, ગોકુળ અને વૃંદાવન. ગોકુળની જે લીલા, જ્યાં સુધી ગોકુળમાં હતા આટલા આટલા વિરોધો આવ્યા, અસુરો આવ્યા, બધી પછી વૃંદાવન ગયા. આપ સૌ જાણો છો. એક લીલા. બીજી લીલા મથુરાની લીલા, મથુરાની જે લીલા છે એ બીજી લીલા. ત્રીજી લીલા કુરુક્ષેત્રની લીલા. ચોથી લીલા દ્વારકાની લીલા. અને 5મી પ્રભાસ પાટણની લીલા. આ 5 લીલાનું પૂર્ણતા ભગવાન કૃષ્ણના અવતાર. 5 લીલા. ગોકુળ અને વૃંદાવનની લીલા. અસુરો બહુ આવ્યા, વિઘ્નો બહુ નાખ્યા, છતાંય રસભંગ ન થયો. અને છેવટે વૃંદાવનની લીલામાં મહારસ થયો જ અને થયો. અને બીજા રૂપે જો તલગાજરનું વર્ણન કરે તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનો આ લીલા પંચક છે કૃષ્ણનું. કુરુક્ષેત્રની લીલાને હું શબ્દ લીલા કહું. જ્યાં ગીતા ગવાણી, ગીતાનો શ્લોક એ શબ્દ લીલા. આટલા અસુરોને ગોકુળમાં અથવા તો મથુરામાં જેને જેને પેલા નિર્વાણ આપ્યું એ સ્પર્શ લીલા હતી. કૃષ્ણ અડ્યો અને નિર્વાણ, કૃષ્ણ અડ્યો અને એ હતી. વૃંદાવનની લીલા રાસ લીલા, એ રસ લીલા હતી. એ રસ લીલા હતી. શબ્દ લીલા, સ્પર્શ લીલા, શબ્દ, સ્પર્શ, રૂપ. અને દ્વારકામાં રૂપની લીલા છે. કેવો રૂપાળો છે આપણો, કેવો દ્વારકાધીશ. રૂપ લીલા. અને પછી પ્રભાસ ક્ષેત્રમાં ગયા ત્યારે જાણે અમંગલ ગંધ આવવા માંડી. કંઈક થઈ રહ્યું છે દિશાઓમાં, અમંગલ. આ ગંધ લીલા. આ 5 લીલાઓનો સમુચ્ચય એ કૃષ્ણ અવતાર છે. તો બાપ વસુદેવ અને દેવકી ખૂબ રડ્યા. ત્યારે કહ્યું કે મન તો બ્રહ્મ છે, મનથી મને યાદ કરજો. અને એ ઘટના કેવી હશે સાહેબ, જ્યારે ભગવાન કૃષ્ણ નીકળ્યા હશે. શું કામ આ અવતારને? કારણ કે એના જીવનમાં જે ઘટનાઓ ઘટી છે, ભગવાન કરે કોઈના જીવનમાં ન ઘટે. એટલા માટે પણ પૂર્ણ છે. એટલા માટે એનું સુખ પણ પૂર્ણ, એનું દુઃખ પણ પૂર્ણ, એનો સંયોગ પણ પૂર્ણ, એનો વિયોગ પણ પૂર્ણ.
એની મુસ્કુરાહટ પણ પૂર્ણ અને રુદન પણ પૂર્ણ છે. એનું રુદન કોઈ જોઈ ન શક્યું. પણ સાહેબ, આ દ્વારાવતીને એની હવેલીથી એનો કઠોળો પકડી અને જ્યારે પિતાંબર મોઢા ઉપર રાખી અને વ્રજને યાદ કરીને રોતો તો દ્વારકાધીશ, એ પૂર્ણ હતું. અને પદમાં આવ્યું છે, ઉધો વ્રજ વિસરત નાઈ. મારે તુલસીદાસજી પણ કૃષ્ણ ગીતાવલીમાં લખે, ઉધો આ વ્રજ કી દશા વિસાર. મારી જ્ઞાનની પોથીની મારી સાથે વાત ન કરો, વ્રજની સ્થિતિ તમે વિચારો. કેવી ઘટના છે. અમારે ભગત બાપુને લખવું પડ્યું ત્યારે છેલ્લે પોતાની વિદાય આવી ત્યારે કે અને બહુ સમજાવે છે વસુદેવજી કે માં, પિતાજી, કાળનો કાળ ભલે હું ગણાવું પણ કાળની મર્યાદા મારે સાચવવી પડે. કાગરો ઉડાવે મને પ્રાચી કેરો પીપો. ગોમતીએ ઘોંઘટ તાણ્યો તેથી ગોમતીએ રુદન કર્યું કે ગોવિંદ જાય, ગોવિંદ જાય. હવે શું? ત્યારે કૃષ્ણ, જેને બ્રહ્મ કહે છે ઉપનિષદ, મનો બ્રહ્મેતિ વ્યજાના. ભગવાન રામ આપના મિત્રોને રામકથામાં જ્યારે વિદાય આપે છે 6 મહિના પછી, એમ કહે છે કે તમે તમારે ઘરે રહેજો અને મનમાં મારું સ્મરણ કરતા રહેજો. આવું બધા હનુમાનજીને છોડીને બધાને આ સંદેશો આપે છે. તો કહેવાનો અર્થ મનો બ્રહ્મેતિ વ્યજાના. આપણી પાસે બ્રહ્મ છે, આપણી પાસે રોટલા 5 બ્રહ્મ છે. આપણી પાસે રોટલો છે, આપણે અતિથિનું સ્વાગત, આપણી પાસે બ્રહ્મ છે, આપણી પાસે મન છે. મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, એવું મન છે આપણી પાસે. આપણે બ્રહ્મ વગરના નથી. આપણો બ્રહ્મ ખોવાયો નથી સાહેબ, ભૂલાયો છે. ખોવાયો નથી, ભૂલાયો. પ્રતીતિ ભર બાકી है. મનો બ્રહ્મેતિ વ્યજાનાત, એ કૃષ્ણ છે. એટલે જ કહે છે મય્યેવ મન આધત્સ્વ. મનની પ્રતિષ્ઠા કરે છે. મન મના ભવ મદ ભક્તો. મન 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 મન. મારા ભાઈ બહેનો, અન્ન બ્રહ્મ છે, એ કૃષ્ણ છે. મન બ્રહ્મ છે, એ કૃષ્ણ છે. ત્રીજું સૂત્ર ઉપનિષદનું, प्राणो ब्रह्मेति व्यजानात्. ये उपनिषद के सूत्र सब बोले. एक मिनिट बोलाવું, બધા જ બોલી શકશે, બહુ સહેલું છે. આપણે ગામડાના ભાઈ બહેનો પણ બરાબર સાંભળીને બોલજો, બધા જ બોલજો. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. શબ્દ છે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. मैं ફરી બોલું, બધા જ છેક સુધી જ્યાં જ્યાં બેઠા છે બધા જ બોલજો, તમે બોલી શકશો. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. મનો બ્રહ્મેતિ વ્યજાનાત. મનો બ્રહ્મેતિ વ્યજાનાત. તો મન બ્રહ્મ છે. ત્રીજું, પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત. પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત. પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત. ઉપનિષદ કહે છે પ્રાણ બ્રહ્મ છે. ઈશ્વરનો પર્યાય છે પ્રાણ, સગોત્રી શબ્દ છે. તુલસીજી તો કહે છે પ્રાણ પ્રાણ કે, જીવ જીવ, સુખ સુખ કે તુમ રામ. પ્રાણ બ્રહ્મ છે, કૃષ્ણ પ્રાણ છે.
ગોવિંદો પ્રાણ અમારો, મને જગ લાગ્યો છે ખારો. કૃષ્ણ પ્રાણ. ઉપનિષદનું સૂત્ર ખ્યાલ ન હોય તો પણ પદોમાં ગમે ત્યાંથી ઉપનિષદ આવીને ઊભું રહે છે, જ્ઞાત અથવા તો અજ્ઞાત અવસ્થામાં. અને જ્ઞાત અવસ્થામાં આવે એ આપણી રચના છે, અજ્ઞાત અવસ્થામાં આવે એ એને મોકલેલી રચના છે. ક્યાંથી આવ્યું? મને ગોવિંદો પ્રાણ અમારો. ગોપાલ મારો છે, ગોવિંદ મારો છે. આ શું છે? પ્રાણો બ્રહ્મેતિ વ્યજાના. પ્રાણ છે એ વ્યાન અપાન ઉદાન સમાન, એ પ્રાણની વાત નથી. આ પાંચ પ્રાણ જે છે એનો એક જે પ્રાણ છે એ કૃષ્ણ છે, એ કૃષ્ણ છે. એટલા માટે લોકો કહે અમને એ પ્રાણાધિક પ્રિય છે. તો પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત, પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત, વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત, વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત. વિજ્ઞાન બ્રહ્મ છે, કૃષ્ણ વિજ્ઞાન છે. કૃષ્ણ વિજ્ઞાન, કૃષ્ણનું મનોવિજ્ઞાન લો તમે સાહેબ, મનોવિજ્ઞાન. મહાભારતનું અવલોકન કરું તો એનું મનોવિજ્ઞાન પકડાય છે. આ મહાપુરુષનું એ બ્રહ્મ છે. 10મે દિવસે ભીષ્મ ગયા કુરુક્ષેત્રના મેદાનમાં, 10મે દિવસે. અને પછી કુરુ સેનાનું સેનાધિપતિ પદ દ્રોણને સોંપાયું. બ્રાહ્મણ છે, ગુરુ છે, અર્જુન ઉપર એને બહુ પ્રીતિ છે, બધું જ બરાબર. પણ આજ દ્રોણ વિફર્યા છે, ભયંકર વિફર્યા. અડધા દિવસના યુદ્ધમાં આપણી ભાષામાં કહું તો પાંડવોની સેનાનો હોથ વાળી દીધો. અને સૂર્યાસ્ત સુધી જો દ્રોણ લડે ખતમ થઈ જાય, આખું કોઈ બચે નહીં સાહેબ. હાહાકાર. અર્જુન આવે છે ગુરુ સામે. મહાભારત છોકરાઓ વાંચજો ક્યારે. જેવા ગુરુ આવ્યા યુદ્ધના મેદાનમાં દ્રોણાચાર્ય, અને અર્જુન આવ્યો, અને એ જ વખતે અર્જુને એક બાણ અને 2 બાણ લઈ અને દ્રોણના ચરણમાં મૂક્યા. ગુરુદેવ પ્રણામ કરું છું. આજે આપણી ખાનદાન. અને એ સમયે દ્રોણે બાણ ચડાવી અને 2 બાણ અર્જુનના માથા ઉપરથી પસાર કર્યા. આશીર્વાદ છે. આ તમે નીતિ જોઈ. આમાં ક્યાંય સામ નથી, ક્યાંય દંડ નથી, ક્યાંય ભેદ નથી, ક્યાંય દામ નથી. શુદ્ધ પ્રેમ છે. આ વાંચું ત્યારે મને એમ થાય કે શું મારો દેશ છે, શું મારા ગ્રંથો છે, શું અમારી વિચારધારા છે, કેવી અમારું મનોવિજ્ઞાન છે. આવું જ જ્યારે યુદ્ધના પ્રારંભમાં પણ મહાભારતમાં દેખાયું કે યુદ્ધનું જ્યારે શંખો વાગી ગયા અને કોણ કેના ઉપર ક્યારે કયો ઘા કરશે નથી, એ જ વખતે પોતાના રથ ઉપરથી યુધિષ્ઠિર નીચે ઉતરી ગયા અને કૌરવોની સભા તરફ ચાલવા માંડ્યા. ભીમસેનને શંકા ગઈ કે આ મોટો ભાઈ શું કરવા બેઠો છે? આ સંધિ કરવા જાય છે? આ શું કરવા જાય? પણ હવે મોટાને કેમ રોકવો? પણ બધા જોઈ રહ્યા કે શું થઈ ગયું, બધા જ હેરાન છે કે શું. હા નહીં, એ જાય છે દાદા ભીષ્મની પાસે જઈને પ્રણામ કરે છે, તેમને આશીર્વાદ આપે. આ જે નીતિ હતી, આ નીતિ. દુનિયામાં અનીતિના યુદ્ધો ચાલે છે, એટલે 4-4 વર્ષ થઈ ગયા, હજી અમુક દેશો લડી રહ્યા છે અને હજારો મરી રહ્યા છે. તમે કલ્પના તો કરો શું સ્થિતિ છે. માણસને શું થઈ ગયું છે ખબર નથી પડતી. આમાં કેટલા બાળકો મરી જાય છે, કેટલાને ખાવાનું મળતું નથી, એનો કોઈ વિચાર કરતું નથી. પછી આજે ખબર નહીં, દ્રોણ બહુ જ દ્રુપદની સાથેનો જે એનો ખાર હતો એ કાઢવા માટે દૃષ્ટદ્યુમ્ન આવી જાઓ મેદાનમાં. જ તમે બધા થોડુંક યુધિષ્ઠિર થોડાક ગયા ને તેમ પાછું ફરી જવું પડ્યું.
આંખું જોઈને પાછા. ભીમસેન થોડુંક ઓલું કરતો હતો ભીમસેન ને, તો આમ જરાક ઓલું કર્યું, નીકળી ગયો. ત્યારે લાગ્યું સાક્ષી મેં બેઠેલું ભગવાન કૃષ્ણ રથ સારથી બની જોઈ છે. આજ હું ધારું તોય પાંડવોને નહીં બચાવી શકું. અને એ વખતે મનોવિજ્ઞાન તમે જુઓ, અને એ વખતે ભીમ, યુધિષ્ઠિર આ બધા કૃષ્ણની સલાહ લેવા જાય કે આમાં કરવું શું. આ ગુરુ બતાવી દે છે કોઈ ઉપાય, તો કે તમે ગોતો. કૃષ્ણ પહેલા તો બોલે જ નહીં, તમે વિચાર. તો કે અમારું કામ વિચાર ચાલતો નથી એટલે જ તારી પાસે આવ્યો. તો કે એક જ ઉપાય છે કે સ્વેચ્છાએ હથિયાર મૂકી દે તો જ બચીએ એમ છીએ. પણ એ સ્વેચ્છા કાળો કોપ કરે છે, ઉછળે નાગ જેમ બાણ અસમાનમાં, અને અધર ધણબાજજી શીશ ઉડે, ફેલાણા રક્ત ધર રધી દળ ફેલિયા, અને આજ બાપડા હાથીને અશ્વ ડૂબે. આવું ઘમાસાણ કોપ કર્યો છે દ્રોણે. એ હથિયાર મૂકે કેમ કે બીજું કાંઈ નહીં થઈ શકે. એ નહીં મૂકે તો આપણે ગયા, અને સ્વેચ્છાએ મૂકે તો થાય. હવે મનોવિજ્ઞાન શરૂ થાય. એ સ્વેચ્છાએ કેમ મૂકે વિચારો. ભગવાન કૃષ્ણ બધાની સલાહ વિચારો. બધાએ કીધું કે પછી છેલ્લે નીતિનભાઈ લખે છે, હાથમાં પાસા નથી તો શું થયું, જુગટ તો મનમાં રમાતું હોય. કૃષ્ણના મનમાં જે ચાલે છે એ ગજબ છે સાહેબ. અને છતાંય ક્યાંય દ્વેષ નહીં, કોઈના તરફ ઉભાવ નહીં. જગત કલ્યાણ એકમાત્ર જેનું માછલીની આંખ જેવું લક્ષ્ય હતું. મત્સ્યવેદ એ તો એક પ્રસંગ છે, પણ એકમાત્ર લક્ષ્ય હતું માનવ જાતનો ઉદ્ધાર થાય, જગતનું કલ્યાણ થાય, સાધુઓનું રક્ષણ થાય, ધર્મનું સંસ્થાપન થાય, અસુરોને નિર્વાણ મળે, એકમાત્ર. અને અહીંયા તો બગડાટી બોલે છે સાહેબ. લગભગ અડધા પોણાને પતાવી દીધા છે દ્રોણે. અને અહીંયા હવે કૃષ્ણનું મનોવિજ્ઞાન કામ કરે છે. એક ઉપાય છે કે જો એની મેળાએ હથિયાર મૂકે તો કેમ મૂકે. ધીરે રહીને કહે છે કે દ્રોણને એના પુત્ર ઉપર બહુ જ પ્રીત છે, એના દીકરા માટે પણ એ લડે છે, એને બહુ પ્રીત છે. અને અશ્વત્થામાં મૃત્યુ પામ્યો એમ જો એને કાને નાખવામાં આવે તો હથિયાર મૂકી દે. અશ્વત્થામા અને ભીમ તૈયાર થઈ, ઓ જાઉં છું. એને ખબર હતી કે અશ્વત્થામા હાથી કોની પાસે છે. એ ગયો ભીમ, અને એને હાથીને હણ્યો, અને ભીમને કહ્યું કે હવે તું પુકાર કર, જોર જોરથી રણ મેદાનમાં ગર્જના કરજે. અશ્વત્થામા હતા મૃત્યુ પામ્યો, હણાયો હણાયો હણાયો. દ્રોણે સાંભળ્યું, ઝપટ બોલે છે બાણની સાહેબ, એમાં કાને પીડ્યું. અશ્વત્થામા હણાયો, કોણે કીધું કે ભીમ કે છે હણાયું, માર નાખ્યું. ભીમનું હો ન માનવું. ભીમ છોકરું છે સાહેબ, એ તો આમે બોલે ને આમે બોલે. વળી પાછા શરસંધાન શરૂ થયા. કૃષ્ણ ચિંતા કરે કે શું થશે શું થશે શું થશે. અને પછી યુધિષ્ઠિરને કહે છે કે દ્રોણે કીધું કે યુધિષ્ઠિર બોલે તો માનો, કે આ બોલે તો ન માનો. યુધિષ્ઠિરને ભગવાને કહ્યું કે ખાલી બોલીને મળ્યો તો છે જ, અશ્વત્થામાનો હાથી મેર્યો છે એટલું બોલી જાઓ. પછી નરોબા કુંજ મનમાં બોલજો. આ ધીંગાણામાં કોને સંભળાશે. આ હતું મનોવિજ્ઞાન. અરે અને જો તમે પ્રસંગ તમે યુધિષ્ઠિરે મના કરી છે કે આ ધર્મ વિરુદ્ધ છે. કૃષ્ણ કહે પણ હું ધર્મની સ્થાપના માટે આવ્યો છું, બકબક નહીં કર. હું આવ્યો છું શું કામ? ધર્મનું નિકંદન કાઢવા નથી આવ્યો, સ્થાપન કરવા આવ્યો છું.
પણ મહારાજ નહીં થઈ શકે, આમ આમ કેમ બોલાય? આ તો સત્ય. એક વ્યક્તિ માટે ધર્મરાજ તમે આ બધું બોલો છો, પણ આને ન રોક્યો તો હજારો અનાથ થવાના છે. તમે એકનું હિત કરવાની સામે અનેકનું હિત આવ્યું હોય તો મહાભારત મને તમને નીતિપૂર્વકની સલાહ આપે છે કે એકનું હિત જતું કરવું અને જગતના કલ્યાણને પ્રાથમિકતા. આ બધા જ મરશે, એટલી વિધવાઓ થશે, એટલા બાળકોના દૂધ છીનવાઈ જશે. સત્યને ક્યાં સુધી પકડી રાખો? બોલો, મનમાં બોલજો. અને રાજી કર્યા યુધિષ્ઠિરને. અને પછી દ્રોણ દાદાએ કીધેલું કે યુધિષ્ઠિર બોલે તો માનો. અને જોરથી ગર્જના કરી, અશ્વત્થામા મરાયો. અને દ્રોણ કહે સાચું, એટલે નરોવા કુંજરો. મનમાં સિમરણ કરું તો મારા પહોંચે ગરુડ સવારા. ભિખારામ કાકા આ એની પેશપેલ હું કામ બોલતા એ હજી મને ખબર નથી. સત્સંગ કરે એટલે શરૂઆત થાય કે મને મેં સુમિરન કરું તમારા પહોંચે ગરુડ સવારા. પણ હું કહું ક્યાં પહોંચવાનું? તો કે નહીં, મને મેં સુમિરન કરું તમારું. અને દ્રોણની પુત્ર પ્રીતિએ હથિયારો મુકાવી દીધા. જેવા હથિયારો મૂક્યા અને પછી આખી ઘટના જે હા તું વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત. મનનું એક વિજ્ઞાન હોય છે. અહીંયા કોઈ કપટ નથી. યાદ, કૃષ્ણ કપટી નથી. કૃષ્ણ કપટી, કૃપાલુ છે, બહુ માસૂમ છે. કૃષ્ણ બહુ જ કોમળ છે. એને અમુક નિર્ણયો લેવા પડ્યા, એ એનું ઉપરનું કઠોરપણું દેખા. બાકી આના જેવું કોઈ માસૂમ નથી. બહુ જ માસૂમ છે કૃષ્ણ. એ 126 વર્ષ કે 25 વર્ષની જયારે ઉંમર થઈ ગોવિંદની, ત્યારે પણ બાળક જેવા લાગે છે. તો જયારે બાળકૃષ્ણ હશે ત્યારે કેવો નથી? બહુ માસૂમ છે. ગોપાલ બાલમ ભુવનૈક પાલમ સંસાર માયા મતિ મોહ જાલમ યશો વિશાલમ શિશુપાલ કાલમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. બૃહદારણ્યક ઉપનિષદમાં બે શબ્દો આવ્યા છે, પાંડિત્ય અને બાલ્ય. બેનો પ્રાસ મેળવ્યો છે બૃહદારણ્ય. આપ કહેશો તો કાલે મંત્ર લાવીશ. પાંડિત્ય ગમે તેટલું હોય, પણ જ્યાં સુધી એનામાં બાલ્ય ભાવ નહીં આવે ત્યાં સુધી પાંડિત્ય ફીકું છે. ગમે તેટલો મોટો વિદ્વાન હોય, પણ બાળકની જેવો નિખાલસ, સરળ, તરલ, બધાની સાથે ભળી જવો જોઈએ. તો જ પાંડિત્ય ને બાલ્યનું, એક બાજુ પાંડિત્ય અને એક બાજુ બાલ્ય, આનું ભેગું કર્યું છે. જે પંડિતની ભગવત કૃપાથી બુદ્ધિ પ્રજ્ઞા તકની યાત્રા કરી હશે, એ બાળક જેવા આપણને લાગશે. આપણને એમ લાગે કે પરાયા છે જ નહીં. આપણને માસૂમ લાગે, સામાન્ય લાગે. આવું ઉપનિષદ કહે. વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત. બંધ કરો દેવતાઓની પૂજા. આપણો ગિરિરાજ દેવ છે. આપણે દર વખતે ઇન્દ્રની પૂજા કરવાની. ઇન્દ્રએ આપણને શું આપ્યું? આ કેટલું મોટું વિજ્ઞાન છે. આપણે ગિરિરાજની પૂજા કરીશું. આપણે ગિરિરાજના છીએ. મમ પ્રભુ શ્રી ગિરિરાજ. તો વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાના. અન્નમ મનો પ્રાણો વિજ્ઞાનમ. કૃષ્ણ નું વિજ્ઞાન બ્રહ્મ છે. ઉદ્ધારક છે, સંહારક નથી. છેલ્લું કૃષ્ણ રૂપ આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. अन्नं ब्रह्मेति व्यजानात. मनो ब्रह्मेति व्यजानात. प्राणो ब्रह्मेति व्यजानात.
विज्ञानं ब्रह्मेति व्यजानात् आनंदो ब्रह्मेति व्यजानात्। कृष्ण आनंद ब्रह्म છે, सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। कृष्ण आनंद છે, આનંદ કંદ છે અને આનંદ એ બ્રહ્મ છે. આપણી પાસે 5 બ્રહ્મ છે સાહેબ, તોય હું કામ આપણે રાકા રહ્યા એ સમજાતું. 5 બ્રહ્મનું એક પંચક છે. આપણું મન બ્રહ્મ, આપણો પ્રાણ બ્રહ્મ, આપણી પાસે રોટલો એ બ્રહ્મ, આપણું વિજ્ઞાન બ્રહ્મ અને આપણો આનંદ બ્રહ્મ. એટલા માટે કૃષ્ણ પૂર્ણ છે, એટલા માટે. जब जदुवंश जब जदुवंश कृष्ण महामहि कृष्ण તો માનસ કૃષ્ણ અવતાર એને કેન્દ્રમાં રાખીને આપણે સંવાદ કરી રહ્યા છીએ. બધી રીતે કૃષ્ણ પૂર્ણ છે. 5 રૂપ તલગાજરડા અને કૃષ્ણમાં દર્શિત થાય છે. હવે કથાનો થોડુંક 2 દિવસથી આપણે રામ જન્મની રાહ જોઈએ છીએ. અમારા ખબર નથી પડતી, જો પહોંચી શકાય તો ટ્રાય કરું. બાકી તો બડી દૂર નગરી છે, પણ કોશિશ કરીએ. પરંતુ કથાના ક્રમમાં જાઉં એના પહેલા 2-5 મિનિટ ભગવાન નામનું સંકીર્તન કરીએ. પછી આપણે ઠાકોરજી જેમ આગળ લઈ જાય એમ આગળ વધીએ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. ભાવથી ગાઓ. राम श्री राम जय जय राम, श्री राम
जय राम जय जय राम। राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय राम। श्री राम जय राम जय जय राम। राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय श्री राम जय राम जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम हरि बोल। राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय राम। राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय हरि बोल। राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय हरि बोल। राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम राम श्री राम जय राम जय श्री राम जय राम हरि बोल।
રામ જય રામ જય જય રામ, શ્રી 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 રામ જય રામ જય જય રામ, જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, શ્રી 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 રામ જય રામ જય જય રામ, એક મિનિટ માટે દાંડી હનુમાનજીને યાદ કરી, પ્રેમ ભિક્ષુકજી બાપજીને યાદ કરી, અખંડ રામ સંકીર્તન જાણે દુનિયામાં કર્યું એને સ્મરણમાં કરીને ભાવથી શ્રી રામ જય રામ જય જય રામ, 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 રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ. અમે એક કીર્તન કરાવતા આજે મારે કરણે લખ્યું પણ છે એટલે એ કીર્તન પણ લઈ લો. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, હે જી રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, હે જી દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, મારા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ. આપણો કરણ છે ને એના માં રોજ દ્વારકાધીશના દર્શન કરવા જાય અને ઈ મને કહે કે બાપુ હું જાઉં એટલે હું દર્શન કરું એના પહેલા કહું મોરારી બાપુએ તમને પ્રણામ કીધા છે ડેલી આ માં તો હું દ્વારકાધીશને બાપુ તમારા પ્રણામ પહોંચાડતી. ઈ માતાજીનું આ પ્રિય પદ આ છે. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, હે મારા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, હે જી દ્વારિકાના નાથ ભજો રાધે
રાધે ગોવિંદા હવે 5 મિનિટ રાસ કરાવી લઈએ.